ગુડ મોર્નિંગ ગાઈસ. શું કરો છો ગાઈસ? હું અત્યારે જો શાકભાજી લઈ આવી ગાઈસ. હવે આમાંથી શું બનાવું ને, શું બનાવું ગાઈસ તમે કહો ને મને. મસ્ત યુનિક. બધી ફાટલી નોટ આપી દીધી બે. ઓલા દાદા બનાવું ગાઈસ, તમે સજેશન આપો મને. મને તો વેદુને તો એવો વિચાર છે બટેકાનું સબ્જી અને રોટી ગુજરાતીમાં હોય અને કેરી. હમણાં તો કેરીની સિઝન ચાલે છે ગાઈસ. મને બહુ ભાવે. અમારે વેદુભાઈને કેરી બહુ ભાવે છે ગાઈસ. ફાટલી નોટ આપી દીધી. જો ગાઈસ ગરમા ગરોડી ચાલી ગઈ ગાઈસ. ગરોડીનું બચ્ચું હતું. મને ડર લાગે, વેદુને ડર લાગે ગાઈસ. તમને લાગે તો કોમેન્ટ કરજો. તમને ડર લાગે છે ગાઈસ? મને તો બહુ ડર લાગે ગરોડીથી ગાઈસ. જો આ બધું સબ્જી છે ને ફ્રીજમાં મૂકી દઈ ગાઈસ ફટાફટ, તો બગડે ના. આજે ગાઈસ અમારે અહીંયા છે ને 43 ડિગ્રી તાપમાન છે સાવરકુંડલામાં. જો રાતે બેસી હતી ને તો ખુરશી પણ અહીંયા ખુરશી અહીંયા રાખીએ ને તડકામાં બગડી જાય ને ગાઈસ. ચલો એને અંદર મૂકી દઈએ. હા ગાઈસ, તો એ બગડી જશે. જો કેટલી ગરમ થઈ ગઈ છે ગાઈસ. થોડી વારમાં તો તડકો છે ગાઈસ. આ સાવરકુંડલામાં તમારે કેવું તાપમાન છે કઈ સિટીમાં મને જરીક કેવડાવજો ગાઈસ. કોમેન્ટ કરજો સારી. આજે ઉઠવામાં પણ બહુ મોડું થઈ ગયું ગાઈસ. કામ કરવાનું બધું બાકી છે ગાઈસ. હવે હું ફટાફટ કામ કરીશ અને જમવાનું બનાવીશ. એવું છે ગાઈસ, જો બધું જ કામ બાકી છે. હજી બેડ પણ સરખો કરવાનો બાકી છે. પછી તો હું ફ્રેશ થઈને બહાર આવી છું ગાઈસ. ચલો તો ગાઈસ પછી મળીએ. હા ચલો બાય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, સારી કોમેન્ટ કરો ગાઈસ. ચલો બાય ગાઈસ.